તો મિત્રો કેમ છો? મજામાં થઈ છો? હાલો તો આજે આપણે આવી ગયા સોનાલિકાના શોરૂમે. આપણે અહીંયાથી લેવાનું છે આ ટાઈગર. મુકેશભાઈને કરવાનું છે સામું જૂનું એક્શન. જોવા તો સોનાલિકાનું છે ટાઈગર. જોઈએ હવે આને કેવું આવે છે, શું છે આમાં ફ્યુચર જોવાનું. ડેક્સબોર્ડ તમે જોઈએ આના વિશે. સિટિંગ બીટિંગ સાઈડ ગિયર બધું છે તો મસ્ત. ઉપરથી તો મસ્ત લાગે. અહીંયા પડ્યા છે સાઈડમાં મિની ટ્રેક્ટર 5 થી 6 નવા. પોતાનો પાછળ જેવું પીટીઓ બાવડાને તમને બતાવું. જો આ રીતનું છે પાછળથી. તમને પ્લેટફોર્મ બતાવું એનું. જુઓ તમે આ રીતના ગેર છે. 4 આગળ, 1 રિવર્સ, લો હાઈ અને વચ્ચે ફ્રીનું નથી. લો હાઈ મીડિયમ એ રીતનું નથી, ખાલી લો હાઈ. એનું ડેક્સબોર્ડ જો તમે સોનાલિકાનું. બેટરીના છેડા છોડાવેલા છે. ચાવી તો ચાલુ કરી મૂકે. સોનાલિકાનું શોરૂમે પડ્યા છે 2 સેકન્ડમાં. 235 છે એ 220માં આપવાનું છે. 745 એ 4માં છે. યોગેશભાઈ કૈસિયાનું વધાવેલું ટ્રેક્ટર છે. એક્શન ટાઈગરની અમે એક્શન કરીને અહીંયા દીધું છે. કોઈને સેકન્ડમાં લેવાય તો 2 અહીંયા સોનાલિકાના શોરૂમે પડ્યા છે. રાબલપુર પ્રોપર્ટી જુનાગઢ. હવે આપણે અહીંથી જવાનું છે મેસીના શોરૂમે. આપણે આવી ગયા મેસીન શોરૂમે. બોસ 8055 જુઓ તમે. એન્જલ લુક આગળથી પ્રોજેક્ટર લેમ્પ જુઓ. 8055 50 વર્ષ પાવરનું 3 સિલિન્ડર વાળું. હંડ્રો જોરદાર લાગે. પછી થયું તમને હવે આને પૂરેપૂરું. હવામાં હીટિંગની પ્લેટો પણ મારેલી છે. સ્ટેરિંગ નાનું એવું સ્મૂથ. હવે તમારું ડેક્સબોર્ડ સાઈડ શિફ્ટિંગમાં છે. 4 ફોરવર્ડ, 1 રિવર્સ, હાઈ લો મીડિયમ. સાઈડ ગિયરમાં છે. જો તમે 4 વ્હીલની જેમ ઓલું હતું ચાલુ બંધ કરવાનું લાઈટું. ટિફિનભાઈએ જોઈ લીધું દરેક ઉપર પ્લેટફોર્મ ઉપર ચડી. જુઓ તમે 72-50 જેવું છે. એમ તો એમ ટાટું છે. પીટીઓનું બાવડાનું બધું. હવે તમે ટાયર સાથે બતાવો તમને. 14 28ની છે. 12 પ્લેના 14 28. ત્યાં હીટિંગની પ્લેટ પણ છે. 3 સિલિન્ડર છે. બોસનો ફ્યુરવાળો પંપ છે જે આવે રેગ્યુલર મોડલમાં. આપણે આવી ગયા હતા આજે મશીન શોરૂમે. તો 750 હોલના આગલા ટાયર છે ફ્રન્ટ વ્હીલ. તો આપણે લેવાના હતા અહીંયા ટેલર રૂલર નળીના બેન્જા લઈ લીધા. ત્યાંથી પછી આપણે વાઘેલા ટેપ બાજુ નીકળી ગયા. એ બંધ હતું. ત્યાંથી શક્તિમાનમાં ચા પાણી પીને પછી રિટર્ન નીકળી ગયા. તો આ 3 વ્હીલ ડીકે ચેમ્પિયન. આપણે એક આ વિડીયો યુટ્યુબમાં હારવા લઈ ગયો છે. જોઈ આવજો. ઉપર આઈ બટનમાં આપેલો છે. જોવાનું બાકી હોય જોઈ લેજો. તો આપણે ભાઈબંધના ટ્રેક્ટર આવી ગયા હતા 2 સિદ્ધપુર બાજુથી ટ્રકમાં ભરાય. આપણે પેટ્રોલ ઉપર આવી ગયા એને ટ્રકમાંથી ઉતારવા. ખેતીના ઢગલા ઉપર ઠાઠું લગાડી દીધું. 1 10-35 અને અંદર 50 2 ઉતારવાના છે. જરાક જોખમવાળું છે કારણ કે રેતીનો ઢગલો આવ પોચો હોય એટલે એક બધું નમતું જાય. આ બધું ઘસી જાય છે. ધીરે ધીરે કરીને ઉતારી નાખ્યા. મહેશભાઈ આપે છે. આરામથી કરીને કાઢી લીધું. જો તમે ટાયર બેસી જાય રેતીમાં એટલે આ બધું પલટી મારવાની બીક લાગે છે. એટલે પછી તો ધીમે ધીમે ઉતારી લીધા. આ ઉતરી ગયું. હવે કાઢીએ મોતર બચ્ચાને. તો 2 ટ્રેક્ટર ભરાઈને આવી ગયા. કાંઈ 10-35 મોતર બચ્ચા सिद्धपुर से भराઈને આવ્યા है. ट्रैक्टर हो जाएगा सब जगह पे. हर घर तिरंगा की तरह हर घर ट्रैक्टर हो जाएगा. હોવું જ જોઈએ. ટાણે કંઈ વારો નથી આવતો કે વાવેતરમાં માંડવી રાપડવામાં. ભૂરાભાઈ છૂટ કરતા હતા. આગળ જાત ઓલી બાજુ હેઠું વાંધો ન આવ્યો. રોકાઈ ગયું. પકડવું જોશે એવું લાગે છે. ઓલી બાજુ એક બાજુ ધસી ગયું છે વધારે. હવે અને આરામથી વિચારીને કાઢવું જોઈએ. જો બધા પકડી લીધું એટલે હવે આમાં કંઈક બુદ્ધિ મારીને કાઢવું જોઈએ આને. હવે હે ને આનો કંઈ રસ્તો છે નહીં. બહુ વધારે કાંઈ કરશું તો આ બાજુ પલટી મારી જાય. એટલે હવે જુઓ તમે ઓલી બાજુનું વ્હીલ બેહાડી દે એટલે દરેક સેન્ટરમાં આવી જાય. પછી લઈ લીધું આપણે ઓલા ટ્રેક્ટરની તોહરી ઉપર અને બમ્પરથી ઉપાડીને આમ મોરો ફેરવી નાખીએ એટલે પલટી મારવાની નીકળીએ. બાકી ટર્ન તો કાપે એમ જ નથી. રેતીમાં આગલા વ્હીલ ખૂંચી ગયા છે આખા. એટલે ઓલી બાજુ છે ને ટર્ન રાખીને
ઓલા ટ્રેક્ટર હવે બમ્પરથી ઉપાડે ને પછી બાજુ ખેંચી લે એટલે વાંધો ન આવે, પલટી મારવાની બીક ન રહે, આરામથી કાઢી લે. બાકી એક બાજુ નમી ગયું છે હવે. કાંઈ કરી ઘડીક તડકાની તો નીકળી ગયું, વાંધો ન આવ્યો, પરફેક્ટ હાજુ નેરવું ચકાચક. આ બે આવી ગયા બોડા ત્યાંથી ટ્રકમાં ભરાઈને, હાંકીને લઈ આવવામાં થોડુંક આઘું પડી જાય. તો પછી આમાં કરી દઈએ સાઈડલી બેડલી ફિટ છાંયો, પરફેક્ટ થઈ જાય બધું. પછી પીએ ચા પાણી, સાઈડલી બેડલી લગાડીને કરી દીધી સાઈડલી ફિટ. આવી ગયો હોટલેથી ચા, ઠપ કરી લઈ ચા. હાલો ગરમ પાણી, હાલો ચાય પી લો, ચાય. તો આપણે શોરૂમેથી બેન્જો લઈ આવ્યા હતા, એમાં કરી દઈએ ફિટ. એનો બેન્જો ખોલી નાખીએ. જે બે વાયસા લઈ આવ્યા હતા ને બેન્જાના, કારણ કે આ 10-35માં ને દરેક ઓઇલ લીક થતું હતું હાઇડ્રોલિકનું, ટેલર ઉલારવાનું નળીનું. હવે એક્શન કરી નાખીએ એમાં, પછી વર્ગી જાય રાપમાં. તો રાજેશભાઈ વર્ગી ગયા રાપમાં. આપણે આ પટ્ટી કાઢવાની છે, એમાંથી નવી પટ્ટી લગાડવાની છે. એટલે બોલ ઢીલા કરીને પછી વર્ગી જાય, કારણ કે હવે માંડવી રાપડવાની સિઝન ચાલુ થશે. એટલે દરેક કકરાવેલી મૂકીએ તો ખબરથી બોલે જાય. બાકી આ થોડીક બૂંધી થઈ ગઈ હોય પટ્ટી, હવે એને બદલાવાની છે, નવી પટ્ટી નાખવાની છે. બહુ કાંઈ કરી ટ્રેક્ટર ઉપર રાખીને ના નીકળી, પછી ઓઇલ નાખીને એને કરી ઢીલી થોડીક. મચ્છી તો થઈ કલાક છે ના, બરોબર. ઓઇલ નાખી દીધું. લાઈક કરો, લાઈક દેવસીભાઈ લાઈક કરો. બરોબર છે. તો ઓઇલ નાખીને ચા પાણી પી લીધો. પછી મથા મંજણ બાદ નીકળી. બહુ કાંઈ કરાવી રાપે કાઢવામાં બતાવું તમને હમણાં. પહેલાં આપણે છે ને કોયલો તો બેન્જો એનો વાઇસર નાખી દઈ. જુઓ તમે, માન ગાડી કટાઈ ગઈ હતી, હાવ ઊંધી થઈ ગઈ છે બેન્જો રાપ. એટલે આની વચ્ચે એ પટ્ટી ચડી જાય એટલે માંડવી રાપડવામાં હેલું પડે, જમીન ગાય કાપી નાખે. તો આવી ગઈ નવી પટ્ટી, એ આપણે ચડાવી દેવાની આમાં, અને વચ્ચેથી કરી નાખી મસ્તીનું સાપ, એટલે વાંધો ન આવે. ચડાવવામાં ગાય ચડી. પછી ત્યાંથી નીકળી ગયા અમે ગામ બાજુ, 2-3 રાપુ ભેગી લઈને. થોડુંક એમાં વેલ્ડિંગને એવું બધું કરાવવાનું હતું. હવે જો આ માંડવી રાપડવાની છે, ફૂલ પાકમાંથી આવી ગયું છે. એટલે સિઝન ફૂલ ચાલુ થાય એટલે બધી તૈયારી કરવી જોઈશે. તૈયાર કરેલું હોય તો વાંધો ના હોય. જો તમે સોયાબીન પાકી ગયું છે, વરસાદ જેવો કે દેખાતું છે નહીં. જુઓ તમે, ચોખ્ખું થઈ ગયું છે વાતાવરણ, સાવ મસ્ત. હવે વરસાદ જેવું કે વાતાવરણ લાગતું નથી. હવે બધું તૈયાર કરી લઈ એટલે પછી સિઝન આવે એટલે દરેક ચાલુ જ કરવાનું રહે. રીસુડી આ લવું ટ્રેક્ટરમાં. હું રાજેશ ટ્રેક્ટર લઈને નીકળી ગયા ગામ બાજુ. એમાં કરવાનું હોય થોડુંક વધારે. આ આપણી માંડવી જે કાચી છે, થોડીક વધારે ઉપસો બીજા બધાથી. જુઓ તો તમે, મસ્ત ગિરનાર ચોખ્ખું દેખાય. હવે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, હવે વરસાદ જેવું કંઈ લાગતું નથી. હવે તો ભાઈ ઉપડ્યા ફૂલ નીરનું ટ્રેક્ટર ભરીને હાઈવે ઉપર. હપ્તાબાટી બોલાવી જાય લીલું. ગૌશાળાનો હોય છે, આપણો ટાંડો ચરે છે અહીંયા હાઈવેની ઓલી બાજુ. તો મારું ટ્રેક્ટર પડ્યું હોય કપિલભાઈ, અહીંયા લઈ જવાનું હોય મારે. કપિલભાઈને દાદા કંઈક કરાય મશીનમાં હમું મારા ઓલું પોડું પડ્યું, મારા ઘરે લઈ જવાનું હોય. પછી
હતા કપિલભાઈ ટ્રેક્ટરમાં તો આગળથી તરીકે ઉંદરડા બેટરીમાં કરી નાખ્યું તો બકરું મોટર બચ્ચામાં નવામાં કરી નાખ્યું ઉંદરડા કાંડ એમ તક ધડાકે દઈ દઈ. પછી મારા બોડું લઈને નીકળી ગયું ઘર બાજુ. હવે એમાં જગદીશભાઈનો ફોન મામાદેવ ઊભી ગયો હતા આપણે પેટ્રોલમાં કે મારવું હોય સ્લેબ 4 મહિના છે પડ્યું તો પછી આવી ગયા પંપે. શું કરો લાવા સિઝન ચાલુ થઈ ગઈ હવે તું જા તું સ્લેપ માં જઈ એ થઈ ગયો હવે તું જા ને સ્લેપ ચેક કરો તું જા રે ઉપર જાકે સ્લેબ લગા રે ભૈયા ચેક કરીએ હે સ્લેપ મારવો બહુ તો સ્લેપ માર હા જગદીશભાઈ પાવર આવે તો કહેજે કાઢી નાખવું છે સોયાબીન. હા હવે સોયાબીન કાઢવું જોઈએ શું કે આપણું ટ્રેક્ટર પાવર હા 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 પાવર જી આવ્યો ઉભા રહે ભાઈ હા હું અહીં ઊભી છું માથે કઈ ન થાય અહીંથી માર દેવા સીધા ગમતી માર દે બેટરી કાઢ લે બસ આ ના ના ઘડી તો માર્યો તો સ્લેબ ઉપર દોડવા માંડ્યો 1 2 3 6 નોઝલ પૂરી 5 6 થોડ બોલે ભાઈ 6 નોઝલ છે. અશોક લઈ લે 4 સિરીઝ T સિરીઝ છે 4 સિરીઝ એ સિરીઝ S સિરીઝ લઈ લે હો અશોક લે બરોબર ને વાત ભાઈ આમાં ડંકી મારવાની હોય ને એ ભીખા દે જોર જોરથી માર ડંકી હું ટીક ટીક કરે બબડી બોલે જગદીશભાઈ તમારા વાળું પ્રીત નથી ચાલુ કરવું કર દીધું ઢાકલ પડ્યું હતું કાલ તો હજી ક્યાં કાલ બપોરનું ખુલી ગયું એવું છે બસ હવે ગાડી પડી ગઈ નહીં દેખાય હાલો પકડો તો ઈ પકડેલો છે તો સ્લેપ હા નો થાય મારી ને ઉપડી ગયો લીવર નો લેતો ઘડીક લીવર નો લેતો મોડલ બોલવા માટે ડંકી મારીને કરી લીધું ચાલુ કારણ કે કેટલો ટાઈમ તો પથ્થર પડ્યું જોવો તમે ધોવાડા કાઢે એટલે હવે નીચે ઉતરીએ કરીએ કટર બાર ને એવું બધું ચાલુ એટલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જાય ચાલુ થઈ જાય કારણ કે કેટલો ટાઈમ જે પથ્થર પડ્યું જોવો તમે ગોટા ધોવાડો કાઢે છે ને એક બેલ્ટ તરીકે અંદર સ્લીપ મારે છે તો ત્યાંથી પણ માઇનોર એવો ધોવાડો નીકળે છે કારણ કે પીડા કડક થઈ ગયા હોય ચોમાસામાં 4 મહિનાથી એમને પથ્થર પડ્યું છે જો તમે ફૂલ અવાજ કરે ને ફૂલ ધોવાડા કાઢે પછી નીચે ઉતરીને કરીએ કટર બારને ચાલુ જગદીશભાઈની બેટરી છોડાવે છે હવે કંઈ જરૂર છે નહીં ડિસ્કનેક્ટ કરી નાખે બેટરી એટલે જૂનાવાળી એની ચાર્જિંગ થઈ જાય. लो शुरू होते ही खत्म हो गया કટર બાર રાખવા પડે ચાલુ ત્યાંથી પછી આપણે ઇમરજન્સીમાં માણાવદર આવી ગયા કારણ કે દીપેનભાઈને યુવરાજના મિની ટ્રેક્ટરમાં હેડનો બોલ તૂટી ગયો હતો તાત્કાલિક ઇમરજન્સીમાં કરાવવાનો હતો રિપેર તો અત્યારે વાગ્યા રાતના 12 પછી ત્યાં આવીને ઘડીક એમાં મથા મંજણ કરી હેડનો બોલ વેલ્ડિંગ કરીને ખોલીને કાઢ્યો ને એ રાતે મથા મંજણ કરી હાઈ ક્લાસની કારણ કે સવારે હતા દીપનભાઈને 10 થી 15 મજૂર એટલે તમને કેવોક લાગ્યો વિડીયો કહેજો જો તમને બતાવું કામનાથમાં આવી ગયા અમે ગાડી લઈને હું જગદીશભાઈ વેલ્ડિંગની પેટી લઈને કારણ કે માણાવદરમાં રાતે કોઈ ખુલ્લું નહોતું વેલ્ડિંગવાળું એટલે ફરજિયાત આવવું જ પડે એમ હતું તો વિડીયો કેવોક લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.